ગીર વિસ્તારમાં આવેલા રિઝોર્ટ હોટેલમાં ચાલી રહ્યો છે સર્વે। સાસણ ગીર વિસ્તારમાં હોટેલ અને રિઝોર્ટમાં હવે તવાઈ આવી છે। બિલાડીના ટોપની જેમ ઊભી થયેલી હોટેલો પર હવે તંત્રએ લાલાંક કરી છે। જંગલ બોર્ડર વિસ્તારમાં ગેરકાયદે રિઝોર્ટની તપાસ કરાઈ રહી છે। હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો। કાયદેસર અને ગેરકાયદેસર હોટેલ રિઝોર્ટની તપાસ કરાશે। રેવન્યુ અને વન વિભાગે સાથે રહી સંયુક્ત ચેકિંગ કર્યું। અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ચેકિંગ કરવામાં આવ્યું। તંત્રની કામગીરીને હોટેલ સંચાલકોએ બિરદાવી છે। નર્મદા ધારી શુગર ફેક્ટરીમાં શેરડીનું પિલાણ શરૂ થયું છે। જો કે ખેડૂતોએ સારા ભાવની આશા રાખી છે। નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ધારી ખેડા સુગર ફેક્ટરીની 27મી પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો। ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ચાલુ સિઝન દરમિયાન 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરવાનો લક્ષ્યાંક છે। ફેક્ટરી સભાસદો અને ખેડૂતોના હિતમાં કામ કરે છે અને આ નવી સિઝનમાં આજુબાજુના લોકોને રોજગારી મળશે તેમજ ખેડૂતોને શેરડીનો સારો ભાવ મળશે। આ વર્ષે 32,000 એકર જમીનમાં શેરડીનું વાવેતર થયું છે, જેમાંથી ઓર્ગેનિક, ફાર્મા ગ્રેડ અને એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે। આ વર્ષે કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું હોવા છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવામાં આવશે, તો બીજી તરફ ખેડૂતોએ સરકાર પાસે કમોસમી વરસાદના નુકસાનનું વળતર આપવા વિનંતી કરી।